શ્રી ગોવર્ધન નાથ કી જય. મુરલીનું પદ લીધું છે આજે. સખીજનો સુંદર રસાલ પદ છે. મુરલી મોહન અધર ધરી, મોહન સર્વને મોહી લેવા વાળો કૃષ્ણ મુરલી અધરો પર ધરે છે. એના રસાળ અધર, એના હોઠ જેમાંથી હંમેશા રસ ટપકતો રહે એવા રસાલ અધરો ઉપર શ્યામ સુંદર શ્રી ઠાકોરજી મુરલી ધરે છે. ત્યાર પછી ગોપીઓની શું હાલત વ્યથા દશા થાય છે. મુરલી હજી તો અધર પર જ ધરી છે ત્યાં જ એ બતાવ્યું છે પદમાં. સૂર્ય શ્યામની રચના છે. સાક્ષાત શ્રીનાથજી બાબા ઠાકોરજીએ લખેલું પદ છે. આરજ પથ બિશરિયો આતુર હૈ, તનહુ કી સુધી ન પરી. આરજ એટલે આર્ય, મર્યાદા માર્ગ. આરજ પથ, સાચો રસ્તો શું છે? એ બિશરિયો આતુર હે, આતુર થઈ ગઈ છે, સાચો રસ્તો ભૂલી ગઈ છે, મર્યાદા માર્ગ ભૂલી ગઈ છે. તનહુ કી શુદ્ધિ ના પરી, તન મનની શુદ્ધિ નથી રહી ગોપીજનોને, અને સાચો માર્ગ કયો છે, ક્યાં જવાનું છે એને ખ્યાલ નથી આવતો. હજી તો મુરલી મોહને અધર પર જ ધરી છે. પછી કહે છે, પદરી પૂપટ અટક્યો ન સમહારત, ઉલટી ન પલટ ખરી. પદ એટલે પગ, રીપુ એટલે દુશ્મન. પદ રીપુ એટલે પગનો દુશ્મન, કાંટો. પટ એટલે વસ્ત્ર. અટક્યો વસ્ત્ર, ગોપીજનનું વસ્ત્ર કાંટામાં અટકી જાય છે. પહેલા જ કીધું કે તનની ભાન નથી. કઈ દિશામાંથી આવવાના છે શૂર, એ બાજુ પદરી પુપટ અટક્યો ન સંહારત, સંભાલો નથી જઈતો એનાથી. ઉલટી ન પલટ ખરી, પોતાના વસ્ત્ર કાંટામાં અટવાઈ ગયા છે, સંભાળાતા નથી. તેમ છતાં એટલી બાવરી બની ગઈ છે ગોપી કે ઉલટી ન પલટ ખરી, પાછું વળીને જોતી પણ નથી. કબહુક શિવસુત બાહન ભખ, મિલ્યો મનહુ કી બુદ્ધ હરી. ઉદાહરણ આપે છે કે કબહુક ક્યારેક, શિવસુત શિવના પુત્ર, કોણ? ગણેશ, એનું વાહન એટલે કે ઉંદર. ભખ મિલ્યો, ઉંદરનું ભખ એટલે ભોજન, કપડા, વસ્ત્ર. મિલ્યો મનહુ કી બુદ્ધિ હરી, કાંટામાં વસ્ત્ર ફસાઈ ગયા છે, આમ તેમથી ઉધડી ગયા છે, જાણે ઉંદરે કપડા કાપી નાખ્યા હોય એવી રીતે. અને બીજો અર્થ થાય છે મનહુ કી બુદ્ધિ હરી, એવી રીતે બુદ્ધિ હરાઈ ગઈ છે, વિવેક હરાઈ ગયો છે, વિવેક ખોવાઈ ગયો છે, એવું કહેવા માંગે છે. દૂરી ગયે ફિર કપોત મધુપ પિક, સારંગ સુધી ન કરી. દૂરી ગયે, અંતર કરી લીધું. કોણે? કીર એટલે ફિર નહીં, કીર. કીર એટલે પોપટ, કપોત એટલે કબૂતર, મધુપ એટલે ભમરો, પીક એટલે કોયલ, શારંગ એટલે હરણ. બધા સુંદર સુંદર પક્ષીઓએ અને પ્રાણીઓએ દૂરી કરી લીધી છે, અંતર કરી લીધું છે, સુધી ન કરી, યાદ નથી આવતા. અહીંયા એવું કહેવા માંગે છે બધા સુંદરતાઓ પક્ષીઓની, પ્રાણીઓની એ વિસરાઈ ગઈ છે, એમની સુંદરતાઓ ફિક્કી પડી ગઈ છે. દૂરી ગયે કીર કપોત મધુપ પિક, સારંગ સુધી ન કરી. પછી કહે છે, ઉડુપતિ વિદ્રુમ બિંબલ જાનો, દામિની અધિક ડરી. ઉડુપતિ, ઉડુ એટલે નક્ષત્ર, પતિ એટલે સ્વામી, નક્ષત્રના સ્વામી શ્રી ચંદ્ર. વિદ્રુમ, વિદ્રુમ એટલે લાલ કલરનું રત્ન. બિંબ એટલે બિંબા ફળ, જે લાલ રંગનું સુંદર ફળ આવે. લજાનો, લજાઈ જાય છે. કેમ લજાઈ જાય છે? પ્રભુએ અધરો પર મુરલી ધરી છે, એ અધરોની સામે, અધરોની તુલનામાં ચંદ્ર, નક્ષત્રના સ્વામી ચંદ્ર, લાલ રત્ન, બિંબા ફલ લજાઈ જાય છે. અને દામિની અધિક ડરી, અને દામિની જેટલી સુંદર છે વીજળી, એ પણ અધિક ડરી જાય છે એવી શ્રી કૃષ્ણના મુખચંદ્રની, એના અધરોની, એના જે
કુરકુરિયા વાળ એને લટો ઉડે છે, એનું મુખારવિંદ, એની અલકન પલકન ચલનની એટલી સુંદરતા છે કે દામિની પણ ડરી ગઈ છે. મિલી હો શ્યામ હી હંસ સુતા તટ, આનંદ ઉમંગ ભરી. ગોપીજનો કહે છે કે મિલી હો, મળશું અમે, શ્યામ હી શ્યામ સુંદરને. ક્યાં? હંસ સુતા તટ. હંસ એટલે સૂર્ય, સુતા એટલે પુત્રી, તટ એટલે કિનારો. સૂર્યની પુત્રીના કિનારે, યમુનાજીની નદીના કિનારે, યમુનાજી નદીના કિનારે શ્યામને મળશું. કેવી રીતે? આનંદ ઉમંગ ભરી. ત્યારે શું થશે? સૂર્ય શ્યામ કો મિલી પરસ્પર, પ્રેમ પ્રવાહ ભરી. જ્યારે અમે મારા કૃષ્ણને, સૂર્ય શ્યામની રચના છે, કૃષ્ણને મળશું પરસ્પર, ત્યારે પ્રેમના પ્રવાહ મનમાંથી, દિલમાંથી, અંતરપટમાંથી, રોમ રોમમાંથી, અંગ અંગમાંથી પ્રેમ ઉભરાશે શ્રી કૃષ્ણ પ્રત્યે. અને શ્રી કૃષ્ણનો અમારા પ્રત્યે, ગોપી પ્રત્યે પરસ્પરનો પ્રેમનો પ્રવાહ એટલો ભારી હશે કે શું કહેવું. એવું આ ગોપીઓ કહે છે, વિચારે છે, એવી એની મનસ્થિતિ થઈ ગઈ છે જ્યારે મુરલી મોહન અધર ધરી. આહાહા, મુરલી મોહન અધર ધરી. શ્રી ગોવર્ધન નાથ કી જય.